જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે 17 દાખલા સુધી જોયું હતું. આજે 18મો દાખલો. થોડું બોર્ડ ઉપર મેં લખી એટલા માટે રાખ્યો છે કે બહુ સમજ માંગી લેવો દાખલો છે. આવી એક આકૃતિ આપી છે જેમાં a અને b 18મા દાખલાની રકમ તમે ધ્યાનથી પહેલા એકાદ બે વખત વાંચજો તો ખબર પડશે કે જેમાં એવું લીધું છે કે a અને b ને કેન્દ્ર લઈ અને દરેક વખતે ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલની રચના કરવાની છે અને એની શરૂઆત a થી થાય છે અને દર વખતે ત્રિજ્યામાં 0.5 સેન્ટીમીટરનો વધારો થાય છે. તો a ઉપરથી ત્રિજ્યા રાખીને 0.5 સેન્ટીમીટરનું અર્ધવર્તુળ દોરીએ તો એની લંબાઈ થાય 0.5 પાય. શા માટે? તો કે અર્ધવર્તુળ જો વર્તુળ લઈએ તો વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2 પાઈ r, જેને પરિઘ અથવા લંબાઈ જે કહી શકાય. તો એની બદલે અર્ધવર્તુળ હોય, આ વર્તુળ છે, વર્તુળની લંબાઈ માટેની વાત છે. પેલા બરાબર સમજી લેજો પછી નોંધજો મિત્રો. પણ અર્ધવર્તુળ હોય તો પાઈ r થાય, બે વડે ભાગવું પડે. અર્ધવર્તુળની લંબાઈ કહો કે પરિઘ કહો, બધું સરખું જ છે. તો અહીંયા આગળ એની ઉપર કેન્દ્ર રાખીને 0.5 ત્રિજ્યાવાળું જો અર્ધવર્તુળ દોરીએ તો એની લંબાઈ થાય 0.5 પાય, કારણ કે પાઈની કિંમત આપણે અત્યારે લખતા નથી. પછી b ઉપર જવાનું અને ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર વધારે દેવાની. તો b ઉપર a ઉપર 0.5 હોય તો b ઉપર 1 થાય, તો એ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ થાય 1 પાય. એ જ રીતે a ને કેન્દ્ર લઈ અને ફરી વખત પછી કુંતલ રચો તો હવે 1.5 નું દોરવું પડે સેન્ટીમીટરનું, તો એ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ થાય 1.5 પાય. તો આ રીતે મેં તમને ત્રણ પહેલા મુદ્દાઓ લખ્યા છે. એટલે સૌથી પહેલા તમારે આકૃતિ રકમ લખવાની છે ફેરબુકમાં, રકમ લખ્યા પછી આકૃતિ દોરવાની છે. આકૃતિ પછી આ ત્રણ મુદ્દાઓ નોંધવાના છે કે a ને કેન્દ્ર લઈ 0.5 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ એટલે 0.5 પાય. પછી b ને કેન્દ્ર લઈ એક ત્રિજ્યાવાળા, એમાં એવું કઈ સેન્ટીમીટર કે એવું કઈ કયું છે તો આપણે સેમી લખવાનું રહી ગયું છે. સેમી દરેક વખતે સેમી તમારે નોંધવા જવાનું, બરાબર. તો હવે આની લંબાઈ થશે 0.5 પાય, આની થશે 1 પાય, આની થશે 1.5 પાય. આ જ રીતે 13 સુધી લખવું પડે, પણ એટલું બધું લખવાની જરૂર નથી. એટલે અહીંયા લખ્યું છે કે આ જ રીતે આગળ વધતા 13મું કુંતલ, જો પહેલું કુંતલ a હોય, a થી શરૂઆત થતી હોય તો પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું, નવમું, 11મું અને 13મું એમ જોવો તો a આવે ફરી વખત, કારણ કે બેકી સંખ્યામાં b છે. જો પહેલું કુંતલ a થી શરૂ કરવાનું છે, પછી બીજું કુંતલ b થી, પાછું ત્રીજું કુંતલ a થી, આવી રીતે. તો 13મું કુંતલ છે એ a ને ત્રિજ્યા લઈને 6.5 સેમી ત્રિજ્યાવાળું છે, કારણ કે દર વખતે 0.5 નો ફેરફાર કરતા જવાનું છે. તો 12 કુંતલ રચાય ત્યારે આપણી પાસે 12 સેમી ત્રિજ્યા થઈ ગઈ હોય અને 13મા કુંતલ સમયે એ ત્રિજ્યા 6.5 સેમી થઈ છે. તો આ પહેલો, બીજો ને ત્રીજો મુદ્દો નોંધ્યા પછી તમારે આ મુદ્દો લખવાનો છે કે આ જ રીતે આગળ વધતા 13મું કુંતલ એને ત્રિજ્યા લઈ 6.5 સેમી ત્રિજ્યાવાળું રચાય. અને એટલે 13મા કુંતલની લંબાઈ બરાબર 6.5 પાય આટલું થાય. હવે આથી સમાંતર શ્રેણી કેવી બાજુ કે 0.5 પાય, 1 પાય, 1.5 પાય અને આ રીતે 6.5 સુધી. અને હવે આમાંથી આપણે પાઈને કોમન કાઢી લઈએ મિત્રો, તો આપણી પાસે આવું બધે 0.5, 1, 1.5, 6.5. બરાબર. તો પહેલા આટલી વિગત વ્યવસ્થિત નોંધી લો. પહેલા આકૃતિ દોરવાની, ફેરબુકમાં રકમ લખવાની, આકૃતિ દોર્યા પછી પહેલો, બીજો, ત્રીજો મુદ્દો, ત્યાર પછી આ મુદ્દો અને ત્યાર પછી આટલું. હવે શું કરવાનું છે? એટલે કે આપણને જે પૂછ્યું છે કે કુલ કેટલી લંબાઈ થાય એ આપણે પછી સમજશું ગણતરી દ્વારા કે કઈ રીતે ગોતી શકાય, જે બહુ સરળ કામ છે. માત્ર દાખલાની સમજૂતી જ મહત્વની હતી. તો હવે મિત્રો આ વિગતો ભૂસી નાખો છે દાખલા ગણવામાં સરળતા રહે. આપણે તમે ત્રણ મુદ્દા લખી દીધા હશે, આટલું પણ તમે નોંધી લીધું છે માનું છું. હવે અહીંયા આગળ a બરાબર 0.5, b બરાબર 1 માઈનસ 0.5 એટલે કે 0.5, પછી an કુલ એ 6.5 છે એટલે કે છેલ્લું પદ અથવા l જેને કહી શકાય, અને n બરાબર 13 આપેલા છે. 13 કુંતલો રચ્યા છે આપણે. તો અહીંયા બહુ સરળ વાત થઈ ગઈ મિત્રો કે હવે આપણી પાસે તમામ બાબતો તૈયાર છે અને તમામ બાબતો જો તૈયાર હોય તો એની મદદથી હવે આપણે દાખલો સરળતાપૂર્વક ગણી શકીએ. પણ
સૌથી મહત્વની વાત એ કે આપણે પાઈની કિંમત લખવી પડે અહીંયા, કારણ કે પાઈને આપણે બહારની બાજુ રાખ્યું છે, શ્રેણીની કિંમત આપણને મળે છે, બરાબર. તો Sn બરાબર, હવે આપણી પાસે સૂત્ર આવું તૈયાર થશે કે Sn બરાબર પાઈ કૌંસમાં n/2 a + l. દરેક વખતે આપણે પાઈની કિંમત ન મૂકવી પડે, એટલે પાઈની કિંમત સામાન્ય કાઢી દીધી છે અને પછી બાકીનું કામ આપણે જે સૂત્ર ખરેખર આપણું આ છે મિત્રો, તમને ખ્યાલ છે, બરાબર. પણ દર વખતે પાઈની કિંમત લખીએ તો આપણે ઘણું અઘરું પડે સાદુરૂપ આપવામાં, એટલા માટે આપણે પાઈને સામાન્ય કાઢ્યા છે. તો S13 બરાબર પાઈ એટલે 22/7 એને ગુણ્યા n/2 એટલે કે 13/2 a પહેલું પદ એટલે 0.5 છેલ્લું પદ એટલે કે 6.5. તો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો S13 બરાબર 22/7 ગુણ્યા 13/2 અને 6.5 ગુણ્યા 5 + 5 એટલે ગુણ્યા 7, બરાબર. તો હવે આપણી પાસે સાદુરૂપ તૈયાર થશે. S13 બરાબર 22/7 એને ગુણ્યા 13 × 7 એટલે 91/2, અહીંયા 91/2. 13 × 7 એમ નામ રાખ્યો તો પણ ચાલે, પણ 2 × 2 અને 11 × 22 એટલે 11, 13 + 7 = 91 અને 13 × 11 કરીએ તો S13 એટલે કે આપણી પાસે જે 13 કુંતલો છે એની લંબાઈનો જવાબ તૈયાર થાય, અને 13 × 11 એટલે 143 સેમી. તો આ 13 કુંતલોની લંબાઈનો સરવાળો એ જે અર્ધવર્તુળ કુંતલો બનતા ગયા છે, જેની ત્રિજ્યામાં 0.5 નો ફેરફાર થતો ગયો છે દર વખતે, એનો કુલ સરવાળો 143 સેમી થાય. એ આ રીતે ગોતી શકાય. પાઈને આપણે અહીંયા સામાન્ય કાઢ્યું છે ને, એટલા માટે સામાન્ય રીતે સૂત્રમાં આપણે ક્યારેય પણ પાઈ નથી શોધ કરતા. આ દાખલો ભૂમિતિ સાથે સમાંતર શ્રેણીઓ જોડાયેલો છે. આવો દાખલા ખૂબ અગત્યનો કહેવાય કે જેમાં ભૂમિતિ અને સમાંતર શ્રેણી બંને એકસાથે જોડાયેલું છે. તો પાઈને સામાન્ય કાઢ્યા છે માટે આ સમાંતર શ્રેણીમાંથી પાઈ અહીંયા લખશું, અને આનો જો સરવાળો મેળવવો હોય તો આપણે આ સૂત્ર વાપરીએ છીએ. અહીંયા પાઈ સામાન્ય કાઢ્યું છે માટે અહીંયા પાઈ લખ્યું, પછી પાઈની કિંમત મૂકી છે અને પછી સાદુરૂપ દ્વારા આપણે અંતિમ જવાબ સુધી પહોંચી શક્યા છીએ. તો ખૂબ જ અગત્યનો કહી શકાય એવો દાખલો છે, સમજ માંગી લેવો દાખલો છે. બાકી દાખલાની ગણતરી એ પ્રમાણમાં સરળ છે, વ્યવસ્થિત નોંધી લો. એ પછી આપણે દાખલા નંબર 19 ઉપર જઈએ મિત્રો. ચાલો, 18મા દાખલા પછી હવે આપણે 19મા દાખલા ઉપર જઈએ. ઓગણીસમા દાખલામાં આપણને આવું કહેવામાં આવ્યું છે કે લાકડાની જે ભારીઓ છે, આકૃતિ દર્શાવી છે, 200 ભારીઓને ગોઠવવામાં આવી છે. સૌથી તળિયાની આરમાં 20 છે, એની ઉપરની બારી આરમાં 19, આ રીતે આખી શ્રેણી બનાવતા જઈએ છીએ. તો આ 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? એટલે સૌથી નીચે 20, પછી 19, પછી 18, આવી રીતે ગોઠવતા ગયા છીએ. તો આપણે કુલ ભારીઓ ગોઠવવાની છે માત્ર 200, તો કેટલી હાર થશે એટલે કે એમ શોધવાનું થયું પહેલાં. અને પછી સૌથી ઉપરની હારમાં કેટલી લાકડાની ભારીઓ હશે એ આપણે શોધવાનું છે. બે બાબતો શોધવાની છે મિત્રો, કે કેટલી, સૌથી પહેલાં તો કેટલી ભારીઓ છે તે, અને હારની સંખ્યા કેટલી છે તે, અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી છે તે. આમાં આકૃતિ દોરવાની જરૂર નથી મિત્રો, બરાબર, કારણ કે આ માત્ર સમજૂતી માટે દર્શાવ્યું છે, એની આકૃતિ તમારે દોરવાની જરૂર નથી. તો દાખલા નંબર 19, જેમાં જે રકમમાં સમજૂતી આપી છે પ્રમાણે તળિયાની હારમાં 20 ભારીઓ ગોઠવેલી છે. ત્યાર પછી
એની ઉપરની હારમાં ઓગણીસ બારીઓ ગોઠવેલી છે. એક એક આપણે ઓછી કરતા જઈએ છીએ. તળિયામાં 20 પછી 19 સ્વાભાવિક છે, એમ જ ગોઠવી શકાય, બરાબર. ત્યાર પછી એની ઉપરની હારમાં 18 બારીઓ ગોઠવેલી છે. તો સમાંતર શ્રેણી આપણી પાસે આવી થાય મિત્રો 20 19 18 આ રીતે આગળ ચાલતા જવાનું છે. તેથી અને આ રીતે આપણે કુલ બારીઓ કેટલી ગોઠવી છે 200. આ રીતે કુલ 200 બારી ગોઠવેલી છે. તેથી સમાંતર શ્રેણી 20 19 18 આ રીતે આગળ ચાલતી જાય છે. પણ અહીંયા 200 માંથી લખવાનું, તો કુલ સંખ્યા છે Sn આપણને આપેલું છે મિત્રો, બરાબર. તો અહીંયા A બરાબર 20, D બરાબર 19 માઈનસ 20 એટલે કે -1 Sn એટલે કુલ 200 બારીઓ ગોઠવેલી છે અને n શોધવાનું છે. જો મિત્રો આપણે અગાઉ પણ દાખલા ઘણા બધા દાખલાઓ ગણી ચૂક્યા છે. જ્યારે n શોધવાનો દાખલો આવે, Sn આપેલું હોય ને n શોધવાનો દાખલો આવે ત્યારે આપણે થોડું સાવચેત રહેવું પડે, કારણ કે એ દાખલાનું સાદુરૂપ આપવાની પ્રક્રિયા થોડી જટિલ હોય છે. તો સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવાની કોશિશ કરીએ. Sn બરાબર n/2. n કેટલા છે આપણને ખબર નથી, બરાબર, કે n કેટલા આવશે આપણને ખ્યાલ નથી. 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. અહીંયા છેલ્લી બારીમાં મને કેટલા છે એ પણ ખબર નથી. તો Sn બરાબર 200 બરાબર n/2. 2 ઇન્ટુ a એટલે 2 ગુણ્યા 20. n આપણને ખબર નથી એટલે n માઈનસ 1 અને d એટલે કે -1. d ની કિંમત છે મિત્રો -1, બરાબર. સાદુરૂપ આપીએ તો 200 ગુણ્યા 2 એટલે 400. 2 ને બરાબર અહીંયા બાજુ લાગી દઈએ. n એમને રહેશે. 20 ગુણ્યા 2 એટલે 40 માઈનસ n પ્લસ 1. માઈનસ ગુણ્યા n એટલે માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ 1. આટલી આપણી પાસે કિંમત તૈયાર થઈ. તેથી 400 બરાબર n અને અહીંયા 40 + 1 એટલે 41 માઈનસ n. આનું સાદુરૂપ આપીએ તો 400 બરાબર 41n માઈનસ n સ્ક્વેર. n ગુણ્યા n એટલે n સ્ક્વેર. આવું આપણી પાસે તૈયાર થશે, બરાબર. અને યોગ્ય રીતે ગોઠવણી કરીએ તો -n સ્ક્વેર ને આ બાજુ લાવી દઈએ, 41n ને પણ આ બાજુ લાવી દઈએ, તો n સ્ક્વેર માઈનસ 41n વત્તા 400 બરાબર 0. આવું આપણને પદ તૈયાર થયું મિત્રો. n સ્ક્વેર માઈનસ 41n વત્તા 400 બરાબર 0. હવે બે સંખ્યાઓ શોધવાની, જેનો ગુણાકાર 400 અને સરવાળો 41 થાય. ત્રણ પદના ચાર પદ કરવાના, બરાબર. 20 ગુણ્યા 20 એટલે 400 થાય, પણ સરવાળો 41 ન થાય. 400 અનેક રીતે આવી શકતો હોય. અત્યારે ઝડપથી તમને સમજાવવા માટે કહું છું કે 25 ગુણ્યા 16 આની કિંમત 400 મળે અને 25 અને 16 એ બેનો સરવાળો કરો તો 41 થાય. અને એટલે આપણી પાસે બે ભાગ તૈયાર થયા, 25 અને 16. અને બંનેને નિશાની માઈનસ આપવી પડે, કારણ કે મધ્યમ પદ કેવું છે? માઈનસ છે. એટલે આ બંને માઈનસ. તેથી n માઈનસ 25 n માઈનસ 16 બરાબર 0. તેથી n માઈનસ 25 બરાબર 0 અથવા n માઈનસ 16 બરાબર 0. તેથી n બરાબર 25 અથવા n બરાબર 16. હવે મિત્રો અહીંયા આપણી પાસે બરાબર મુશ્કેલી શરૂ થઈ, કારણ કે અત્યાર સુધી તમે દાખલાઓ જોશો તો n તરીકે કાં તો માઈનસ આવે અથવા અપૂર્ણાંક સંખ્યા આવે એટલે આપણે કહી દઈએ કે આ સંખ્યા સ્વીકાર્ય નથી, કારણ કે સમાંતર શ્રેણીમાં n હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ હોય, ધન સંખ્યા હોય, ધન પૂર્ણાંક સંખ્યા હોય. અહીંયા બંને સંખ્યાઓ ધન જ આવી છે અને પૂર્ણાંક આવી છે. તો કોને સ્વીકારવું? એટલે બારી સૌથી ઉપર કેટલી બારીઓ ગોઠવી છે તે પહેલા સૌથી નીચે 20 19 18 એમ કરતા 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 સૌથી ઉપરની બારીમાં કેટલી એ આપણે ગોતવાનું છે મિત્રો. તો હવે આપણી માટે બરાબર મુશ્કેલી શરૂ થાય કે ભાઈ n બરાબર જો 25 હોય કે n બરાબર 16, બેમાંથી કોને સ્વીકારવું?
બરાબર. તો સૌથી નીચેની પાસે પહેલી લાઈન કહીએ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, તો સૌથી ઉપરની લાઈન 25મી લાઈન કહેવાય. તો n બરાબર 25 લેવા પડે, અથવા સૌથી ઉપરની નીચેની લાઈન 1 2 3 4, તો સૌથી ઉપરની લાઈન 16મી લાઈન કહેવાય. આવું પણ શક્ય બને. તો આ બેમાંથી શું લેવું એ પહેલા વિચારવું પડે, અને એના માટે પહેલા આટલી વિગત તમે નોંધી લો, પછી હું તમને સમજાવું કે શું કરવાથી આપણને ખબર પડે કે n બરાબર 25 સાચો જવાબ છે કે n બરાબર 16 સાચો જવાબ છે, અને કોને સ્વીકારવા અને કોને ન સ્વીકારવા. પહેલા આટલા મુદ્દાઓ બરાબર નોંધી લો. હવે મિત્રો આપણે જોઈએ કે ભાઈ n બરાબર 16 આપણો સાચો જવાબ છે કે n બરાબર 25. જો n બરાબર 25 છે તો એનો મતલબ એમ છે કે 25નું પદ, સૌથી ઉપરનું પદ છે એ 25 છે. તો એ 25 બરાબર શું? તો કે a + 24d. બરાબર. તો આપણે આવું વિચારવું પડે. આટલી વિગત તમે નોંધી લીધી છે માનું છું. હવે આપણે આવું લખવું પડે કે જો n બરાબર 25, તો સૌથી નીચેની આરમાં 20, ઉપર 19, 18 એમ કરતા કરતા આપણે 25 સુધી પહોંચ્યા, એટલે 25મી પદ થયું. તો a25 તો બરાબર a + 24d આવું થાય. તો a25 એટલે કે સૌથી ઉપરની લાઈનમાં કેટલી બારીઓ હશે લાકડાની, એ એટલે કે એ આપણે કેટલી થાય એ ગોતવું પડશે. તો કે a એટલે દરેકમાં પહેલા સૌથી નીચેમાં 20 છે, 20 વત્તા 24 કૌંસમાં d એટલે -1. હમણાં આપણે જોયું હતું કે d કેટલા આવે, તો a25 બરાબર 20 - 24 એટલે કે a25 બરાબર -4. આનો મતલબ એવો થયો કે 25મી લાઈનમાં સૌથી નીચેની લાઈનને a કહીએ, એની ઉપરની લાઈનને a + d કહીએ, એની ઉપરની લાઈનને a + 2d કહીએ. તો સૌથી ઉપરની લાઈન જે 25મી લાઈન આવે એમાં -4 ભારી ગોઠવવાની થાય. હવે આવું કોઈ દિવસ શક્ય છે? લાકડાની ભારીની સંખ્યા ઋણ હોઈ શકે નહીં. બરાબર. તેઓ અહીંયા આપણે એવી નોંધ કરશું કે લાકડાની ભારીની સંખ્યા ઋણ શક્ય નથી. એક ભારી હોય, બે ભારી હોય, ત્રણ ભારી હોય, તમે કે 20 ભારીઓ છે, 19 છે, 18 છે, પણ -4 ભારી કોઈ દિવસ હોય તો કે ના, આવું શક્ય નથી. તેથી n is not equal to 25, એટલે કે n બરાબર 25 શક્ય નથી. હવે અહીંયા જોઈએ, જો n બરાબર 16 તો શું થાય એ વિચારીએ. તો n બરાબર 16 તો શું? તો કે a16 બરાબર a + 15d. તો a16 એટલે કે સૌથી જે 16મી લાઈન, પહેલી લાઈનને 20 ભારી વાળીને 1 કહીએ, એની ઉપરની a + ની વારંવાર સમજાવું છું કારણ કે ખૂબ સમજૂતીમાં ગયેલો દાખલો છે. બરાબર. a એટલે 20 અને 15 કૌંસમાં માઈનસ. તો a16 બરાબર 20 - 15, તો a16 બરાબર 5. એટલે કે પહેલી વાત તો એ કે આવી રીતે કુલ તમારે કેટલી હાર કરવી પડશે? તો કે 16 હાર કરવી પડશે. n બરાબર 16 લાઈન કરવી પડે. સૌથી નીચેની લાઈનમાં 20, એની ઉપરની લાઈનમાં 19, એની ઉપરની લાઈનમાં 18, આમ કરતા કરતા તમારે 16 લાઈન કરવી પડે. અને 16મી લાઈનમાં સૌથી ઉપરની જે લાઈન છે એમાં કેટલી બારીઓ સમાશે? 5 બારીઓ આવશે. અને સૌથી નીચેની લાઈનમાં 20 આવશે, તો એ બધાનો કુલ સરવાળો છે એ 200 થઈ જશે. તો આપણે આમ લખી શકીએ કે લાકડાની આવી બારીની આવી 16 હાર થશે. તેથી લાકડાની બારીઓની કુલ 16 હાર થશે. કેટલી હાર થશે એમ પૂછ્યું છે. અને સૌથી ઉપરની હારમાં, સૌથી ઉપરની એટલે કે 16મી હારમાં, તથા બીજો જવાબ સૌથી ઉપરની હારમાં લાકડાની 5 બારીઓ હશે. એટલે ખૂબ જ અગત્યનો કહી શકાય એવો દાખલો છે મિત્રો
કે જેમાં પહેલા લાકડાની ભારીની કુલ કેટલી હાર થશે ગોતવાનું. બે જવાબ મળ્યા n તરીકે, એટલા માટે દાખલો ગણ્યો કે n ગોતવાનો છે, પણ n માં જે જવાબ મળ્યા છે એ બંને જવાબો ધન પૂર્ણાંક સંખ્યા મળ્યા છે. એમાં આપણે આ સંખ્યા સ્વીકારી નહીં શકીએ, કારણ કે આમાં ભારીની સંખ્યા -4 થાય ને એ કોઈ દિવસ શક્ય નથી. તો n બરાબર 16 લઈએ ત્યારે ભારીની સંખ્યા 5 છે, એ શક્ય છે. તો લાકડાની ભારીઓની કુલ હાર 16 થશે, અને સૌથી ઉપરની હારમાં લાકડાની કેટલી ભારીઓ હશે? તો કે 5 ભારીઓ હશે. બરાબર. આ દાખલો વ્યવસ્થિત નોંધી લો. ત્યાર પછી આપણે છેલ્લો જે દાખલો છે સમાંતર શ્રેણીનો એ ગણીએ છીએ. હવે દાખલા નંબર જે 20 છે મિત્રો, એ પણ વ્યવહારિક દાખલો છે. આકૃતિ એની આપેલી છે બહુ આપણને આપણા પાઠ્યપુસ્તકમાં, કે જેમાં એવું દર્શાવ્યું છે કે બટેકા ઉપાડવાની એક હરીફાઈ છે, અને એમાં જ્યાંથી શરૂ કરીએ છીએ અને ત્યાં સુધીનું અંતરે 5 મીટર છે, પછી 3-3 મીટરના અંતરે બટેકાઓ મૂકેલા છે. આકૃતિ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, પણ આપણે આકૃતિ દોરવાની જરૂર નથી. બરાબર. સમજવા માટે માત્ર દોરીએ તો ભલે, બાકી આવા દાખલાઓની આકૃતિ બહુ જોડવાની જરૂર નથી. દાખલા તરીકે આ રીતે એક સીધી રેખા છે, અહીંયા આગળ એક ટોપલી મૂકેલી છે, અને તે જ આપણું શરૂઆતનું સ્થાન છે. આપણે આ રીતે ટોપલી મૂકેલી છે. અહીંયા જે પહેલું બટેટું મૂકેલું છે એ 5 મીટરના અંતરે છે. ત્યાર પછીના બધા જ આ પહેલું બટેટું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે. આ રીતે કુલ આપણે બટેટાઓ જે મૂકેલા છે એ એની સંખ્યા 10 મૂકેલા છે. બરાબર. 1 2 3 4 5 6 7, ત્યાર પછી 8 9 અને 10. આવા 10 બટેટાઓ કુલ મૂકેલા છે. કરવાનું છે શું? વ્યક્તિએ દોડનાર હરીફાઈ કે અહીંથી દોડવાનું શરૂ કરવાનું છે, અહીંયા સુધી જઈ બટેકું ઉપાડીને પાછું આવવાનું છે. એટલે પહેલું બટેકું લઈ, એટલે કે આરંભ રેખાથી જ્યાંથી દોડવાનું શરૂ કરવાનું છે ત્યાંથી આરંભ રેખાથી પહેલા બટેટા સુધી જઈ અને પાછા ફરવા માટે કાપવું પડતું અંતર કેટલું છે? તો કે 10 મીટર. કેમ? તો કે 5 મીટર જવું પડે, 5 મીટર પાછા આવવું પડે. ત્યાર પછી બધા વચ્ચે 3-3 મીટર અંતર છે મિત્રો. આ બધા વચ્ચે 3-3 મીટરનું અંતર છે. એટલે કે બીજું બટેકું જાણે ઉપાડવું હોય, અહીંયા સુધી અહીંયાથી અહીંયા ગયા, પાછા આવ્યા, બટેટું નાખી દીધું. હવે અહીંથી પાછા અહીંયા સુધી જવું હોય તો 5 ને 3 8 મીટર કાપવું પડે, 8 પાછું આવવું પડે, એટલે કુલ 16. ત્રીજું બટેકું ઉપાડવું હોય તો અહીંથી 5 ને 3 8 ને 3 11, 11 ને 11 પાછું આવવું પડે, એટલે 22. તો આ રીતે એને કુલ કેટલું અંતર કાપેલું હશે એ આપણે શોધવાનું છે મિત્રો. બરાબર. તો સૌથી પહેલા આપણે આવું વિગત લખી શકીએ કે આરંભ સ્થાનથી પહેલું બટેટું ઉપાડી અને ડોલમાં નાખવા માટે કાપવું પડતું અંતર. દસ મીટર, 5 મીટર ગયા, 5 મીટર પાછા, ફરીથી પાછા અહીંયા પહોંચી ગયા. તો બીજું આરંભ સ્થાનથી બીજું બટેકું ઉપાડી ડોલમાં નાખવા માટે કાપવું પડતું અંતર. બરાબર. હવે મિત્રો બરાબર સમજો, અહીંથી આપણે અહીંયા સુધી પહોંચીએ ત્યારે 8 મીટર, પાછા આવીએ ત્યારે બીજા 8 મીટર, એટલે 16 મીટર અંતર થાય. એ જ રીતે આરંભ સ્થાનથી પાછા અહીંયા પહોંચી ગયા એટલે આરંભ સ્થાનથી ત્રીજું બટેકું ઉપાડી ડોલમાં નાખવા માટે કાપવું પડતું અંતર. તો 5 ને 3 8 ને 3 11, 11 થી પાછા એટલે 11 ગુણ્યા 2 એટલે 22 મીટર અંતર થાય. તો આ રીતે આ વ્યક્તિ છે એ કુલ 10 બટેકા ઉપાડીને પાછા નાખે છે, પણ એ કુલ કેટલું અંતર કાપ્યું હશે એ આપણે શોધવાનું છે. તો હવે આપણા માટે સમાંતર શ્રેણી બહુ સરસ તૈયાર થઈ જાય મિત્રો, કે આથી સમાંતર શ્રેણી પહેલા માટે 10 16 22 આવું થશે.
બરાબર. તો હવે આની મદદથી આપણે શું શું ગોતીએ કે Sn શોધવાનું છે, કુલ કેટલું અંતર કાપ્યું હશે. તો a બરાબર 10, b બરાબર 16 માઈનસ 10 એટલે કે 6 અને Sn n બરાબર 10, કુલ બટેટાની સંખ્યા કેટલી છે 10 છે. 10 વખત જવું પડે છે, 10 વખત પાછું આવવું પડે છે અને Sn આપણે શોધવાનું છે, કુલ સરવાળો શોધવાનું છે. તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકવી પડે. Sn બરાબર n/2 2a પ્લસ n - 1 * d. S 10 બટેટા છે, 10 ભાગ્યા 2 2 * 10 કારણ કે પહેલું પદ એટલે 10 વત્તા n એટલે 10 ઓછા 1 અને d એટલે કે કેટલા તો કે 6. બરાબર. હવે આનો આપણે સાદું રૂપ આપી દઈએ. તો S 10 બરાબર 5, 10 ભાગ્યા 2 એટલે 5, 2 ગુણ્યા 10 એટલે 20 પ્લસ 10 માંથી 1 ગયા એટલે 9, 9 ગુણ્યા 6 એટલે 54. અને હવે 20 + 54 એટલે 74, 74 ગુણ્યા 5 કરીએ એ આપણો જવાબ. તો S 10 બરાબર 4 × 5 = 20 ની 0 વધી 2 5 × 7 = 35 ને 2 37. તો 10 બટેટા જે છે બરાબર એ નીચે વાક્ય લખ્યું છે હરીફે કુલ કેટલું અંતર કાપવું પડ્યું હશે. તો હરીફે કાપેલું અંતર બરાબર 370 મીટર. તેથી 10 બટેકા ઉપાડી ડોલમાં નાખવા માટે કાપવું પડતું કુલ અંતર બરાબર 370 મીટર. તો મિત્રો આ બધા દાખલાઓ જે હતા એ વ્યવહારિક ઉદાહરણો હતા સમાંતર શ્રેણી પ્રકરણ પર આધારિત, જેની આપણે આજે વ્યવસ્થિત રીતે ચર્ચા કરી. બરાબર સમજીને આ દાખલાઓ નોટમાં લખવાના છે. આ સાથે આપણો 5મું ચેપ્ટર સમાંતર શ્રેણીનું પૂરું થાય છે. આની પછીના આગળના વિડીયો લેક્ચરમાં આપણે જે પ્રકરણ ક્રમશઃ લેવાનું થતું હશે એનો અભ્યાસ કરશું. વ્યવસ્થિત રીતે નોંધી લેજો અને નવું પ્રકરણ નવા પાના ઉપર શરૂ કરજો.